સુરત શહેરની રાંદેર પોલીસે 5 મોંઘા મોબાઈલ સ્નેચિંગ કરનાર મુસ્તુફા ઉર્ફે ટીલીલી અને અયાન ઉર્ફે ઘાચીને ₹1,35,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાંથી મોબાઈલ ચોરીના અને સોનાની ચેઇન સ્નેચિંગના ગુનાઓને અટકાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપતા રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પંડ્યા સાહેબ સેકન્ડ ઇન્સ્પેક્ટરના સૂચના અને આદેશથી રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીઓને પકડવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે મોબાઈલ સ્નેચિંગ કરનાર આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સહિત 2023ની કલમ લગાડીને 2 આરોપીઓને પકડી પાડેલ છે. પકડાયેલા આરોપીના નામ છે મુસ્તુફા ઉર્ફે ટીલીલી મહેબૂબ અલી સૈયદ, ઉંમર 27, રહેવાસી સચિન પોલીસ સ્ટેશનની બાજુમાં રૂકૈયા મંજિલ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, સચિન. અને હાલમાં બાપુનગર બોરડી વિસ્તાર રાંદેરવાડાને પોલીસે ઝડપ્યો. આરોપી 2 અયાન ઉર્ફે ઘાચી અસલમ ઘાચી, ઉંમર 22, ધંધો રિક્ષા ડ્રાઈવરનો, રહેવાસી બિલ્ડિંગ નંબર F101, પંડિત દીનદયાળ ભેસાણ રોડ, રાંદેર, સુરત. ડિટેક્ટ થયેલા ગુના ઉત્તરાયણ અને અશ્વિન કુમાર પોલીસ સ્ટેશનના 2 ગુના ડિટેક્ટ થયેલા છે. આરોપી 1 જેનું નામ છે મુસ્તુફા ઉર્ફે ટીલીલી, એનો સુરત શહેરમાં 12 જેટલા ગુનાહિત ઇતિહાસ છે અને 3 વાર અડાજણ અને મહિન્દરપુરામાં થઈને પાસાની કાર્યવાહી જેલની થઈ ચૂકી છે. જ્યારે આરોપી 2 જેનું નામ છે અયાન ઉર્ફે ઘાચી, તેના ઉપર 2 ગુનાહિત ઇતિહાસ છે. રાંદેર પોલીસે એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન 50,000નો, એક ગ્રે કલરનો MI કંપનીનો મોબાઈલ ફોન 8,000નો, એક બ્રાઉન કલરનો ઇન્ફિક્સ કંપનીનો મોબાઈલ ફોન ₹15,500નો, ડાર્ક બ્લુ કલરનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન 12,000નો, જાંબલી કલરનો વિવો કંપનીનો મોબાઈલ ફોન 10,000નો, એક મોટરસાયકલ ₹40,000ની થઈને કુલ ₹1,35,500નો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.